નમસ્કાર, મારું નામ વાઘેલા પ્રકાશજી જોગાજી, ગામ પાદરેડી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. હું લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુરમાં BRS કોલેજ કરું છું અને ત્યાંથી 1 મહિના માટે અહીંયા મહુવા તાલુકાની અંદર મારી ઇન્ટર્નશિપ છે. ત્યાં અમે ખેડૂતોની વિઝિટ કરીએ છીએ. તો આજે અમે એક સજીવ ખેતી કરતા ખેડૂતની મુલાકાત કરી છે. તેમનું નામ છે કાળુભાઈ અને એ આજે અહીંયા મલ્ચિંગ કરી રહ્યા છે અને મલ્ચિંગની અંદર તેમને જાતે જ ટ્રેક્ટર દ્વારા પાળા બનાવ્યા છે અને જે મલ્ચિંગ છે એ જાતે પાથરી અને હાથ પાવડાથી માટી નાખી અને મલ્ચિંગ કરી રહ્યા છે. મલ્ચિંગ પાથર્યા પહેલાં એમને ડ્રીપની ગોઠવણી કરી છે અને પાયાના ખાતર આપી અને તેની ઉપર મલ્ચિંગ પાથરી રહ્યા છે. તો તેની અમે આજે વિઝિટ કરી છે. તો અમને સારું આજે મલ્ચિંગથી તો તમે જોયું પ્રકાશભાઈ માહિતી આપી. તો એ રીતે આ જે મલ્ચિંગ કરે છે જે જાતે જ કરે છે, મશીન દ્વારા નથી કરતા. અને મલ્ચિંગ કરવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. એક તો નીંદણનો ઉપદ્રવ થતો નથી બિલકુલ, અને નીંદણ ના થાય એટલે નીંદણ હોય છે તે જે મુખ્ય પાક હોય છે તેમાંથી 30% જેટલું નુકસાન કરતું હોય છે. તો એ થતું અટકે છે. અને બીજું કે જે ખાતર અને દવાઓ આપવાની હોય છે તે બિલકુલ ઓછી આપવી પડતી હોય છે. અને બીજું કે અહીંયા જે છે તેમાં 3 પ્રકારની પાકોની વાવેતર કરવાનું છે: એક તરબૂચ, એક રીંગણ અને એક કાકડી. તો આગળની માહિતી આગળના વિડીયોમાં જોઈએ.